વડોદરા શહેરના દંપતી કામધેનુ સેવા સંવર્ધન ગૌશાળા વર્ષ 2017થી ચલાવી રહ્યા છે। ગાયોને આત્મનિર્ભર બનાવવા માટે ગૌમય ગણેશજીનું આયોજન કરવામાં આવ્યું। આ વર્ષે લગભગ 100 જેટલી ગણેશજીની પ્રતિમા પંચદ્રવ્યથી બનાવવામાં આવી અને આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા ગણેશ ભક્તને નિઃશુલ્ક આ મૂર્તિ આપવામાં પણ આવશે। गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया। 1 2 3 4 गणपति ना जय जयकार। गणपति बाप्पा। नमस्ते, मारू नाम मनोज सिंह यादव। कामधेनु सेवा संवर्धन ट्रस्ट गौशाळा આપણે ચલાવીએ છીએ અને આપણે જે ગૌશાળા ચાલુ કરી હતી એ વર્ષ 2017માં ચાલુ કરી હતી। એક વર્ષ પછી 2018માં આપણે પંચગવ્ય કે કહેવાય કે ગૌમય ગણેશ બનાવવાનું શરૂઆત કરી હતી। એમાં આપણે ત્યારે મેં જાતે જ 11 મૂર્તિઓ બનાવી હતી। એ 11 મૂર્તિ બનાવ્યા પછી ધીમે ધીમે જેમ લોકોને ખબર પડી, ડિમાન્ડ થઈ, તો પછી કારીગર બેસાડીને આ કામ કરીએ છીએ આગળ। આ મૂર્તિ જે છે પંચગવ્ય સાથે માટીને મિક્સ કરીને બનાવવામાં આવે છે। એટલે પંચગવ્ય જેમ કે ગાયનું ગૌમૂત્ર, દૂધ, ગોબર, ઘી, દહીં અને પછી માટી એમાં મિક્સ કરીએ। એ મિક્સ કરીને એનો આખો મટીરિયલ બનાવીએ। એને 1 દિવસ રાખવું પડે। એ રાખીને પછી એને સાચામાં નાખીએ। સાચામાં બી 1 દિવસ રાખવું પડે। એટલે એક મૂર્તિ બનાવવા માટે 2 દિવસ તો સાચામાં લાગે। એ પછી એનું ફિનિશિંગ કરવું પડે। એટલે ટોટલ તૈયાર થવામાં 4 થી 5 દિવસ એક મૂર્તિને લાગે સુકાઈને પૂરી રીતે બનતા। 9 ઇંચથી લઈને 3.5 ફૂટ સુધીની મૂર્તિ આ વખતે બનાવી છે। અને જે 9 ઇંચની મૂર્તિ હોય છે એનું વજન 1 કિલોની આજુબાજુ હોય છે અને જે 3.5 ફૂટની છે એ 50 થી 55 કિલોમાં જાય છે। આ ગણપતિ જે બનાવ્યા છે એનું મુખ્ય કારણ પર્યાવરણનો બચાવ છે અને ગૌમાતાની સેવા છે। ગાયોનું સંરક્ષણ થશે, પર્યાવરણ બચશે, પર્યાવરણમાં જે પ્રદૂષિત તત્વો છે એ ભળતા બંધ થઈ જશે અને સાથે પર્યાવરણની સાથે જે સમાજ છે, સંસ્કૃતિ છે તે પણ બચશે। આ આખું કાર્ય ગાયોના જે ઘાસચારા આખા વર્ષનો અમે જે ભરીએ છીએ, એના સિવાય જે દવાઓનો ખર્ચ છે, આ બધા કાર્યને પહોંચી વળવા માટે એક ફંડ જનરેટ કરવાના હેતુથી આ કાર્ય થયું છે અને સાથે સૌથી મોટો ઉદ્દેશ્ય જે છે એ પર્યાવરણ બચાવવાનો છે। મહત્વનો સંદેશ અમે સૌ નાગરિકોને આપવા માંગીએ છીએ કે આપણે જાણીએ છીએ કે હમણાં ઘણી બધા વરસાદના લીધે પૂરની પરિસ્થિતિ આપણા વડોદરામાં અને ગુજરાતમાં સર્જાઈ હતી। વડોદરા ખાતે જો કોઈ પરિવાર હોય જેને ગણપતિ કરવાની ઈચ્છા હોય પણ આર્થિક રીતે જો એ લોકો સક્ષમ ના હોય તો ગૌશાળા તરફથી એમને એક મૂર્તિ આપવામાં આવશે। તો જેટલા પણ લોકો છે, કદાચ કોઈ આવી પરિસ્થિતિમાં છે, શ્યોરલી અમારો કોન્ટેક્ટ કરો અને અમારા ગૌશાળા તરફથી જે મૂર્તિ છે એ સમાજના લોકોને આપવામાં આવશે। મારું નામ પટેલ રામસાગર હરિભાઈ છે। અમારું ગામ છે કાટાસાયણ, હાંસોદ તાલુકો અને ભરૂચ જિલ્લો છે। અમે 4 વર્ષથી અમારા ગામમાં આ ગૌમય ગણપતિનું સ્થાપન કરીએ છીએ અને અમારે ઓનલાઈન કોન્ટેક્ટ થવાથી અમને ખબર પડી કે આ રીતના ગૌમય ગણેશ આટલે બરોડામાં શ્રુતિબેનને ત્યાંથી અમને મળે છે। તો અમે 4 વર્ષથી એમની પાસેથી જ ગૌમય ગણેશ લઈ જઈએ છીએ। કેટલા ગણેશની મૂર્તિ લઈ જાઓ છો તમે? અમે દર વર્ષે અમારા આજુબાજુના ગામોમાં ને એ રીતના અમે આ વર્ષે પણ અમે 11 મૂર્તિ અહીંથી લઈ જવાના છે। અમારા ગામમાં 4 વર્ષ પહેલાં એક ઘટના એવી બની હતી કે જે અમે પીઓપીની મૂર્તિ લાવતા હતા તો પાણી એટલું હતું કે અમારે પુલ પરથી ગણપતિને નીચે ફેંકી દીધા હતા। તો એમાંથી મૂર્તિઓ ખંડિત થઈ અને બીજું કે અમે લોકો બધા ખેતી જોડે જોડાયેલા છે, ખેડૂત જોડે છે અમે લોકો, અને અમને ખબર છે કે શાસ્ત્રમાં એવું કીધું છે કે ગાઓ વિશ્વસ્ય માતરમ, એટલે ગાય વિશ્વની માતા છે અને અમને ગાય માટે પ્રેમ છે। અને જો તમારે ગાયને બચાવવી હશે તો ગાયના જે દૂધ પર તમે નિર્ભર રહેવ તો ગાય બચવાની નથી, પણ ગાયના જે ગોબર છે, એનું જે ગૌમૂત્ર છે, એનું જે મહત્વ છે એને તમે ગાયને એ રીતના ઉપયોગી બનાવી શકો। અને પછી અમને એવો અનુભવ થયો કે ના, આપણે ગૌમય ગણેશ વિશે અમે જાણ્યું। પછી અમે અમારા ગામમાં જ્યાં વિસર્જન માટે જે લઈ જઈએ છીએ ખારી કે તળાવની અંદર, તે પણ અમે બંધ કર્યું છે અને અમે અમારા ગામમાં જે મંદિર છે ત્યાં અમે 200 લીટરનું પાણીનું ડ્રમ ભરીએ છીએ, એની અંદર આ મૂર્તિ ડુબાડીએ છીએ ગામ લોકો, અને એ પાણી જે ખાતર બને છે એ ત્યાંના વૃક્ષોને આપીને આ એક અભિગમ અમે અમારા ગામની અંદર અપનાવ્યો છે।